શું તમે રાજકોટના સાધુ વાસવાણી રોડ પરના પાટીદાર ચોક નજીક 4 BHK લક્ઝરીઝ બંગલો શોધી રહ્યા છો? તો ચાલો દેખાડી દો. નમસ્કાર દર્શક મિત્રો, જિગ્નેશ વસાણી નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે. આવી ગયા છીએ આપણે પ્રોપર્ટીના લોકેશનમાં જે રોડ જોઈ શકો છો, અંદાજે તમને 30નો રોડ મળે છે અને કન્ટિન્યુ રોડ બે સાઈડ ઓપન છે. તો આ તો રોડ, અને હવે બતાવીએ તમને એની એલિવેશન. જે મોડર્ન એલિવેશન તમે જોઈ શકો છો, બ્યુટીફુલ એલિવેશન છે. પ્લસ બંગલાનું કલર કોમ્બિનેશન જો ખૂબ સરસ બિલ્ડરે કરેલું છે. વાત કરીએ ફ્રન્ટની, તો ફ્રન્ટ અંદાજે તમને 16.5નો આમાં ફ્રન્ટ મળે છે અને 58ની અંદાજે ઊંડાઈ છે. અને જે જગ્યાની વાત કરીએ તો 107 વારમાં આ પ્રોજેક્ટ આવેલો છે. તો ચાલો સૌથી પહેલાં આપણે પાર્કિંગની વિઝિટ કરશું. આવી ગયા છીએ તમારા પાર્કિંગ એરિયામાં. જે જોઈ શકો છો, મોટી ને વિશાળ સાઇઝમાં પાર્કિંગ એરિયા મળે છે. આરામથી તમે આમાં 4 વ્હીલ તમારી છે, 2 4 વ્હીલ આરામથી પાર્ક કરી શકો છો. 2 વ્હીલર બાઇસિકલ આરામથી આમાં આવી જાય તોય પણ એટલી સ્પેસ રહેશે, કારણ કે ફ્રન્ટ ખૂબ મોટો છે. બીજું જે પાણીની વાત કરીએ તો અહીંયા તમને 7 થી 8,000 લીટરનો અંડરગ્રાઉન્ડ વોટર સ્ટોરેજ મળી જવાનો છે. એની જ બાજુમાં વોશ એરિયાનું પ્રોવિઝન આવેલું છે અને સાથે બોર, જે અંદાજે 300 ફૂટ બોર કરેલો છે. તો પાણીની આ એરિયામાં જરાય સમસ્યા નથી. સાથે તમે પાર્કિંગ એરિયામાં જોઈ શકો છો, અહીંયા તમને ટેબલ ટોપ વોશ બેસિન મળી જાય છે. સાથે જ જે કહેવાય કે એમાં સ્ટાન્ડર્ડ કંપનીની બધી જે સેનિટરી છે, સિમ્પોલોની વોશ બેસિનને યુઝ કરેલું છે. અને જે પ્લમ્બર ફિટિંગ છે તે રોકા કંપનીનું સ્ટાન્ડર્ડ કંપનીનું ફિટિંગ યુઝ કરેલું છે. અને તમે જે પાર્કિંગ એરિયામાં હું તમને બતાડું તો પીઓપી અને લાઇટ્સ આમાં બી ઓલરેડી કરેલું છે. પ્લસ આરએમસીની લાઇન, ભૂગર્ભ લાઇન અને જીએસપીસીની ગેસની લાઇન, આનું ટોટલી પ્રોવિઝન કરેલું છે. હવે આમાં જ તમને એક પાર્કિંગ એરિયામાં બેડ મળી જવાનો છે. જે પાર્કિંગમાં તમને એક મોટી સાઇઝમાં બેડરૂમ મળી જવાનો છે. આ છે તમારો મોટી સાઇઝનો બેડરૂમ. વિન્ડો મળી જાય છે એર સર્ક્યુલેશન માટે, અને સાથે જ અટેચ આમાં તમને ટોયલેટ બાથરૂમ પણ મળી જવાનું છે. જેમાં તમે ટાઇલ્સને જોઈ શકો છો કે પ્રીમિયમ ક્વોલિટીની ટાઇલ્સ લગાડેલી છે, માર્બલ ફિનિશવાળી. અને આમાં બી સાથે તમને પીઓપી અને લાઇટ્સ સાથે મળવાની છે. બીજું કે આમાં બિલ્ડરે ટોટલી એસી માટેના પોઈન્ટ્સ અને કોપર વાયરિંગ આપેલું છે. ખાલી તમારે ઇન્ડોર આઉટડોર ફિટિંગ જ એસીનું કરવાનું છે. અને સાથે આમાં મોસ્કીટો નેટ બી લગાડેલી છે. એટલે આવ્યા પછી ખાલી ને ખાલી તમારે ફર્નિચરનો ખર્ચો જ છે, કારણ કે પીઓપી, લાઇટ્સ, કલર બધું જ આ બંગલામાં મળવાનું છે. તો આવો મારી સાથે આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરી લઈએ. કેસ છે એમાં બ્લેક ગ્રેનાઇટ અને એસએસ રેલિંગ જે લગાડેલી છે. તો આપણે હવે જઈ રહ્યા છીએ ફર્સ્ટ ફ્લોર ઉપર. તમારા ફર્સ્ટ ફ્લોર ઉપર જે બાલ્કનીની સાઇઝ જોઈ શકો છો, ઘણી મોટી સાઇઝની આમાં બાલ્કનીની સાઇઝ મળવાની છે. પ્લસ તમને જે મેટ ગ્લાસની રેલિંગ બી કરેલી છે, અને મેટ જે ફેબ્રિકેશન છે એ મેટ, જેનાથી જે કહેવાય ને કે બંગલાનો લુક છે આપણો પ્રીમિયમ આવે છે. ને અહીંયા જ જે સ્પેશિયસમાં બ્લેક ગ્રેનાઇટ લગાડેલો છે. તો તેના ઉપર આપણે કુંડાની રાખવા હોય તો આપણી દિવાલની ખરાબ ન થાય, બિલ્ડરે પૂરેપૂરી નાની વસ્તુ ધ્યાનમાં રાખેલી છે. તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં મેઇન ડોર, તો પ્રીમિયમ હાઇટ તમે જોઈ શકો છો, અંદાજે 7 થી 8 ફૂટ જેવી હાઇટ મળે છે. મેઇન ડોર છે એ પ્રીમિયમ ક્વોલિટીનું જે લેમિનેટ વાપરેલું છે, યુઝ કરેલું છે. પ્લસ આમાં એપોક્સીની જગ્યા બી આપેલી છે, તો એ બી તમે ડિઝાઇનમાં લઈ શકો છો. હવે આવી ગયા છે તમારા પ્રીમિયમ લિવિંગ એરિયા. મોટી સાઇઝમાં તમે જોઈ શકો છો કે આરામથી તમે એલ શેપમાં અહીંયા સિટિંગ અરેન્જમેન્ટ કરી શકો છો. સાથે એની એક્ઝેક્ટ સામેની સાઈડ તમને મળે છે ટીવી યુનિટ. તે બી સ્પેસ જોઈ શકો છો કે આપણે અને મેઇન ડોર વચ્ચે ઘણી મોટી સાઇઝમાં સ્પેસ મળે છે. તેનાથી એક્ઝેક્ટ આ બાજુ તમને દેખાડું તો એર સર્ક્યુલેશન માટે વિન્ડો મળી જાય છે, ને એમાં બી મોસ્કીટો નેટ લગાડેલી છે. સાથે જ પીઓપી, લાઇટ્સ અને કલર ટોટલી બંગલામાં અવેલેબલ છે. ખાલી તમને ડિઝાઇન દેખાડું છું. એકદમ એ લોકો જે કહેવાય ને, બિલ્ડરે બ્યુટીફુલ, એકદમ એટ્રેક્ટિવ ડિઝાઇન કરેલી છે. અને હવે આવી જાય છીએ આપણે તમારા ડાઇનિંગ સ્પેસમાં. તો આરામથી 6 સીટર તમે ડાઇનિંગ સ્પેસ સેટ કરી શકો છો. આમાં બી તમને સાથે જ જે ડાઇનિંગ એરિયામાં પીઓપી ને લાઇટ્સ લગાડેલી છે. અહીંયા જે વર્મોરા કંપનીનું વોશ બેસિન છે, બ્લેક, જે એટ્રેક્ટિવ ટેબલ ટોપવાળી વોશ બેસિન તમને મળી જવાની છે. એક્ઝેક્ટ તેની ઓપોઝિટ સાઈડ જ સ્ટોરેજ માટેની ઘણી વિશાળ મોટી સાઇઝમાં જગ્યા બી મળી જવાની છે. હવે વાત કરશું કિચન, જે લેડીઝ ટુ ફેવરિટ હોય છે. તો કિચનમાં તમને સૌથી પહેલાં અહીંયા ફ્રીજની સ્પેસ મળી જાય છે. એમાં અલગથી જે સ્ટેપ પાડેલું છે, તો આ ફ્રીજની સ્પેસ છે. જે પ્રીમિયમ ક્વોલિટીનો જે ગ્રેનાઇટ વ્હાઇટ યુઝ કરેલો છે. તો મોટી સાઇઝમાં કિચનની સાઇઝ મળી જાય છે. વોશ બેસિન, જીએસપીસીની લાઇન છે, આરઓના પોઈન્ટ છે. ચીમની માટેનો જે આપણે પાઇપ કાઢવાનો છે તેની બી સ્પેસ અલગથી આપેલી છે.
પ્લસ વિન્ડો એર સર્ક્યુલેશન માટે આમાં વિન્ડો બી મળી જવાની છે અને સર્વિસ ટેબલ પાછળની સાઈડ બેક સાઈડ તમને આ સર્વિસ ટેબલ આખું મળી જાય છે અને બેક સાઈડ તમે તમારા ડિઝાઇન મુજબ ફર્નિચર ફૂલ શોકેસ કરી શકો છો. હવે વાત કરશું આપણે તમારા વોશ એરિયાની. તો આવી ગયા છીએ આપણે તમારા વોશ એરિયામાં. અહીંયા વોશ બેસિનનું પ્રોવિઝન, લાઇન નળની લાઇન અને આ સાઈડથી ઓપન અને અહીંયા નીચેથી ઓટીએસ માટેની જગ્યા. તો આ ઇનફ સ્પેસ છે જે પ્રીમિયમ 107 વાર બંગલા જેમાં આવેલો છે. તો એની માટે મોટી સાઇઝ જે કહેવાય મળે છે તમને. આવી ગયા છે બેડરૂમમાં. તો ફર્સ્ટ ફ્લોર ઉપર જે તમને બેડરૂમ મળે છે તો બેડરૂમની સાઇઝ સારામાં સારી છે. સાથે જ આમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે અને એક્ઝેક્ટ તેની બાજુમાં જ જે એર સર્ક્યુલેશન માટે વિન્ડો આવેલી છે. તો આ વિન્ડો બી આપને મળી જાય છે અને જેમ કે મેં કીધું બિલ્ડરે હરેક રૂમમાં કોપરનું વાયરિંગ એસી માટેનું આપેલું છે. તો એ તમે જોઈ શકો છો અને આ બેડરૂમમાં બી તમને પીઓપી લાઇટ્સ કલર સાથે મળવાનો છે. તો આ તો આપણું ફર્સ્ટ ફ્લોરનું લિવિંગ એરિયા, કિચન અને બેડરૂમ. હવે આપણે જોશું ફર્સ્ટ ફ્લોર પર જે બેડરૂમ 2 આવેલા છે. તો ચાલો મારી સાથે. આવી ગયા છીએ ફર્સ્ટ ફ્લોર ઉપર. જે સૌથી પહેલાં તમને પેસેજ દેખાડી દઉં કે મોટી સાઇઝમાં આમાં તમને પેસેજ મળી જાય છે. તો અહીંયા નાના સ્ટડી રૂમ અથવા સ્ટોરેજ માટે અથવા પૂજા રૂમ બનાવવું છે તો તમે બનાવી શકો છો. હવે બેડરૂમની વાત કરીએ તો હું તો કહીશ કે આ બંગલામાં તમને 2 માસ્ટર બેડરૂમ મળે છે. નિયરેસ્ટ સાઇઝની બેડરૂમની સાઇઝ છે એટલે લાવિશ તમે આમાં પ્લાનિંગ બેડરૂમ માટેનો કરી શકો છો. કારણ કે લોકેશન, જગ્યા એટલી પ્રીમિયમ છે અને કન્સ્ટ્રક્શન બી જે બિલ્ડરે છે જે એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું કરેલું છે. સાથે આમાં જ બી તમને મોટી સાઇઝમાં અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. આમાં જે છે રેઇન શાવરનું પ્રોવિઝન બિલ્ડરે ઓલરેડી કરેલું છે. સાથે જ આમાં તમને એર સર્ક્યુલેશન માટે અહીંયા વિન્ડો પડી જાય છે. હવા ઉજાસમાં કોઈ બેડરૂમમાં તકલીફ નહીં પડે અને સાથે મોસ્કીટો નેટ લગાડેલી છે. તેની જ ઉપરની સાઈડ કોપરનું એસી માટેનું વાયરિંગ કરેલું છે અને પીઓપી લાઇટ્સ કલર તે બી આ બેડરૂમમાં તમને મળવાનું છે. તો આ તો આપણો ફર્સ્ટ ફ્લોરનો ફર્સ્ટ બેડરૂમ. આવો તમને સેકન્ડ બેડરૂમ દેખાડી દઉં. સેકન્ડ બેડરૂમમાં આને બી આપણે માસ્ટર બેડરૂમ કહેશું કારણ કે ઓલમોસ્ટ સિમિલર સાઇઝમાં આ બી બેડરૂમ મળે છે અને સાથે જ જે આ રોડ વ્યૂમાં આપણે કહીએ તો તમને આમાં સિટિંગ બાલ્કની મળી જવાની છે. આ બી સાઇઝ તમને હું દેખાડું, તમે જોઈ શકો છો. મોટામાં મોટી બાલ્કનીની સાઇઝ બી આમાં તમને મળે છે. તો આ છે આપણો બેડરૂમ અને સાથે જ આમાં તમે જોઈ શકો છો કે ટોયલેટ બાથરૂમ અટેચ, જે મોટી સાઇઝમાં આમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે અને સાથે જ આમાં બી રેઇન શાવરનું પ્રોવિઝન બિલ્ડરે કરેલું છે. તો આ છે આપણો સેકન્ડ બેડરૂમ જેને હું માસ્ટર બેડરૂમ કહીશ અને આમાં બી તમને દેખાડી દઉં કે પીઓપી લાઇટ્સ ને કલર ટોટલી આમાં તમને બંગલામાં સાથે મળવાનું છે. આપણે સેકન્ડ ફ્લોરમાં જ્યાં તમને સીડી રૂમ આપણે કહીએ તો અહીંયા મોટી સાઇઝમાં સીડી રૂમ મળી જાય છે. અલગ અલગ પર્પઝ માટે આપણે યુઝ કરી શકીએ છીએ. બીજું કે 2 બાજુ તમને ટેરેસ મળવાની છે. તો તમને જે રોડ વ્યૂ છે ટેરેસનો એ એક દેખાડી દઉં. આપણે આવી ગયા છીએ ફર્સ્ટ રોડ વ્યૂ સાઈડ જે ટેરેસ આવે ત્યાં આગળ. તો તમે અહીંયા વ્યૂ જોઈ શકો છો. સારામાં સારું અને ખૂબ મોટી સાઇઝમાં ટેરેસ આવેલી છે. તો હિચકો છે, ગાર્ડનિંગ છે, તો એ પ્રોવિઝન તમે કરી શકો છો. પ્લસ તમને જે પાણીની સ્ટોરેજ માટેની સ્ટાન્ડર્ડ કંપનીની જે વોટર ટેન્ક મળે છે, એસ્ટલ કંપનીની વોટર ટેન્ક મળે છે અને તે પણ 1500 લીટર છે. એટલે સ્ટોરેજ માટે બી પાણીનું ખૂબ સારું આયોજન છે. તો દર્શક મિત્રો આ તો આપણો 107 વારનો 4 BHK બંગલો. તો દર્શક મિત્રો આ તો આપણો બંગલો જે 4 BHK રાજકોટના સાધુ વાસવાણી રોડ પરના પાટીદાર ચોક નજીક આ બંગલો આવેલો છે. જે લક્ઝરીસ બંગલો તમને મળવાનો છે જેની અંદાજે માપ સાઈઝ છે 16.5 બાય 58 અને જે કહેવાય કે અંદાજે 107 વારની જગ્યા આવે છે જેમાં તમને લાઇટ, પીઓપી કલર, GSPCની લાઇન, ભૂગર્ભ કનેક્શન અને પાણીની લાઇન બધી અવેલેબલ છે. તમને સ્ટાન્ડર્ડ કંપનીનું બિલ્ડરે બધા જ ફિટિંગ લીધેલા છે. જેમ કે સેનિટરી કયો, હાર્ડવેર કયો, લાઇટનું કયો, પાઇપિંગ કયો, એ બધું બિલ્ડરે સ્ટાન્ડર્ડ કંપનીનું ફિટિંગ્સ લીધેલું છે. બીજું કે તમે વિઝિટ કરશો એટલે જે કામ કરવાની બિલ્ડરની થિયરી છે, જે ક્વોલિટી છે, એ તમને ખ્યાલમાં આવશે. તો દર્શક મિત્રો જો વિડીયોની વધારે વિગત જાણવી છે, પ્રોપર્ટીની વધારે ડિટેલ જાણવી છે તો ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો અને સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી અમારી નવી અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.